હવે અમારા ઓગળજી પાવન ધરતી માથે જ્યારે સમાજ ભેળી થતી હોય તો ખૂબ ખુશીના માહોલ હોય અને અમારે સાહેબ બધાયા થોડુંક કહે છે. જય સદારામ બાપા, જય ઓગણનાથ મહારાજ. 4 જાન્યુઆરી 2026ના રોજ પવિત્ર યાત્રાધામ ઓગણદેશની થળીની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ભારત વર્ષના ઇતિહાસમાં કહો કે ગુજરાતના ઇતિહાસમાં કહો, આ એક મોટી ઐતિહાસિક ઘટના બની રહી છે. કુલ મળીને 3 જિલ્લા બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના સમગ્ર 3 જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, અધિકારીઓ, પદાધિકારીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે. અમારો મૂળ ઉદ્દેશ્ય ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર જે કંઈ કુરિવાજો છે, અનાવશ્યક બિનજરૂરી ખોટા ખર્ચાઓ છે, એ ખર્ચાઓમાં લગામ લગાવીને જરૂરિયાત પૂરતું જ ખર્ચ કરીને સમાજને ખોટા ખર્ચાઓથી બચાવીને આર્થિક રીતે સદ્ધરતા કહીએ કે સંપન્નતા કહીએ એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. 3 જિલ્લાના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ છેલ્લા 2 મહિનાથી એટલે કે 60 દિવસથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. બાપાની જગ્યામાં, ઓગણનાથની જગ્યામાં એક બાજુ મોટો ભોજન મંડપ છે, બીજી બાજુ સભા મંડપ છે. તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો, પૂર્વ સંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સરપંચથી માંડીને જે કંઈ દાયિત્વવાળા છે એવા બધા જ લોકો આ મહાસંમેલનની અંદર ઠાકોર સમાજનું બંધારણ માટેનું એક સંકલ્પબદ્ધ થઈને આ નિર્ણય તરફ જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આવનારા સમયમાં આનું પરિણામ બહુ સારું મળશે. નાનામાં નાના ઠાકોર સમાજને આનો ખૂબ મોટો લાભ થવાનો છે. કુરિવાજો, ખોટા બંધનો, ખોટા મોજ શોખ, વેસ્ટર્ન કલ્ચર જેને કહેવાય, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એ ત્યજીને સમાજ જીવનના વર્તમાન પ્રવાહો જે શ્રેષ્ઠ છે એને અનુકરણ કરવા માટેનો એક ભગીરથ પ્રયાસ છે. બાપા ઓગણનાથ અને સંત સદારામની કૃપાથી આ બિલકુલ આમાં અમે સફળ થઈશું એવો અમને દૃઢ વિશ્વાસ છે. અસ્તુ. જય ઓગણનાથ. ખૂબ ખૂબ ધન્યવાદ.